Hello students, once again a very good afternoon to all and welcome back in today's another session of elective accounting. Now students, in our first session of today, we started with the last unit, that is accounts of sale under the hire purchase system. The weightage of the unit in your final exam will be of 20 marks. That means આ યુનિટમાંથી તમને પ્રેક્ટિકલ સમ પૂછાય છે 20 માર્ક્સમાં, right? And in your second semester you will study the same type of unit, that is installment system, કે જેમાં પણ તમને 20 માર્ક્સનો સમ છે એ પૂછાય છે. સો વી કેન સે તમારા FY BComના ફર્સ્ટ યરમાં ઇલેક્ટિવ અકાઉન્ટિંગમાં આ યુનિટનું વેઇટેજ એ 40 માર્ક્સ છે, right? So that unit is very important, right? Prepare the whole notes of this unit properly and carefully, right? બધી નોટ્સ છે વ્યવસ્થિત બનાવજો, સાચવીને રાખજો. સેકન્ડ સેમેસ્ટરમાં હું એ નોટ્સ ફરી પાછી તમને આપીશ નહીં, right? Okay. So students, here you can see in our first session we started with the basic introduction, then understood what is hire purchase system and what is installment system. Then after we understood the basic terms used in the hire purchase system. કઈ ટર્મ્સ હતી સ્ટુડન્ટ્સ? કેશ પ્રાઇસ, then interest rate, down payment, contract price, etc. Right? And then we understood the one example of hire purchase system. Now we will understand how we will pass journal entries in the books of both the parties, right? As you know, there are two parties connected while selling the product, right? One is hirer. Hirer means purchaser or buyer, and vendor means seller, right? Following journal entries can be passed in case of purchasing goods as per hire purchase system. That means if you are purchasing goods as per the hire purchase system, then following types of journal entries can be passed, right? જો તમે હાયર પરચેસ સિસ્ટમથી અકાઉન્ટ્સ પ્રિપેર કરો છો, પ્રોડક્ટ પરચેસ કરો છો, તો તમારે નીચે પ્રમાણે જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કરવાની રહેશે. નાઉ સ્ટુડન્ટ્સ, આપણે બંનેના વ્યૂ પોઈન્ટથી જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કરવાની થશે. જો તમે હાયરર છો મીન્સ બાયર છો, તો તમે તમારી બુકમાં જર્નલ એન્ટ્રીઝ કઈ રીતે લખશો, અને જો તમે વેન્ડર છો મીન્સ ઇફ યુ આર અ સેલર, જો તમે સેલર છો તો તમે તમારી બુકમાં જર્નલ એન્ટ્રીઝ છે કઈ રીતે લખશો, રાઈટ? કારણ કે બંનેની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ કેવી હોય સ્ટુડન્ટ્સ? અલગ અલગ. એક છે વાયર છે, જ્યારે એક છે શું છે? સેલર, રાઈટ? સો ફર્સ્ટ વી વિલ સી ધ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ હાયરર. પહેલાં આપણે શું જોઈએ છે કે હાયરર મીન્સ પરચેઝર છે એ પોતાની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ છે કઈ રીતે કરશે. જર્નલ એન્ટ્રીઝ છે ફિક્સ્ડ છે સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ એન્ટ્રી, when hire purchase agreement is made. That means કે તમે કોઈ શોરૂમમાં જાઓ છો સ્ટુડન્ટ્સ, ત્યાંથી કોઈ પ્રોડક્ટ પરચેઝ કરો છો અને તમે ડિસાઇડ કરો છો કે મારે આ પ્રોડક્ટ છે એ હાયર પરચેઝ સિસ્ટમથી પરચેઝ કરવી છે. તમે ડિસાઇડ કરી લીધું, પ્રોડક્ટ પરચેઝ કરી લીધી, તો પરચેઝ કરતી વખતે તમે જે એગ્રીમેન્ટ સાઇન કરો છો, એગ્રીમેન્ટ કરો છો, ત્યારે ફર્સ્ટ જર્નલ એન્ટ્રી તમે શું પાસન કરો છો? યુ આર પરચેઝિંગ ધ અસેટ. તમે અસેટ પરચેઝ કરો છો, રાઈટ? મિલકત ખરીદો છો. પછી એ કાર હોય, મશીનરી હોય, એસી હોય, વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય, કંઈ પણ હોય, રાઈટ? પણ તમે અસેટ પરચેઝ કરો તો અસેટ અકાઉન્ટ શું થશે? ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ. તમે જેમની પાસેથી પરચેઝ કરતા હોય એ વ્યક્તિ, દેટ મીન્સ સેલર, રાઈટ? સો જર્નલ એન્ટ્રી ફર્સ્ટ શું છે? અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ ક્રેડિટ, રાઈટ? સેકન્ડ જર્નલ એન્ટ્રી, તમે હાયર પરચેસ સિસ્ટમથી પરચેસ કરવાનું નક્કી કર્યું. દેન આફ્ટર યુ આર મેકિંગ ધ ડાઉન પેમેન્ટ. પછી તમે શું કરશો? ડાઉન પેમેન્ટ કરશો. તો સેકન્ડ એન્ટ્રી તમારી શેની હશે? ડાઉન પેમેન્ટની. રીડ ધ એન્ટ્રી નંબર 2. ફોર ધ ડાઉન પેમેન્ટ ઓન સાઇનિંગ ધ એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ સાઇન કરતી વખતે જે તમે ડાઉન પેમેન્ટ આપો છો એના માટે એન્ટ્રી શું કરશો? ઓકે, ડાઉન પેમેન્ટ તમે કોને આપો છો સ્ટુડન્ટ્સ? વેન્ડરને મીન્સ સેલરને, રાઈટ? સો વેન્ડર્સ અકાઉન્ટ ડેબિટ, અને કેશમાં કે બેંક ચેકથી કોઈ પણ રીતે પે કરો છો એટલે ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. રોકડ જાય છે, બરાબર? તમે એ જ રીતે કરતા. વેન્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, રાઈટ?
ચલો આ સેકન્ડ એન્ટ્રી ખ્યાલ આવી સ્ટુડન્ટ્સ ડાઉન પેમેન્ટની, રાઈટ. થર્ડ જર્નલ એન્ટ્રી વેન ઇન્સ્ટોલમેન્ટ્સ બીકમ્સ ડ્યુ. સ્ટુડન્ટ્સ બરાબર સમજો, તમે બાયર છો, પ્રોડક્ટ પરચેસ કરી એટલે ફર્સ્ટ એન્ટ્રી કઈ કરી? અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ. પ્રોડક્ટ પરચેસ તમે કરી અને ડાઉન પેમેન્ટ કર્યું એટલે સેકન્ડ એન્ટ્રી ડાઉન પેમેન્ટની. શું કરશો? વેન્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. દેન આફ્ટર હાયર પરચેસથી તમે પ્રોડક્ટ પરચેસ કરી છે એટલે જ્યારે ઇન્સ્ટોલમેન્ટ પે કરવાની ડેટ આવે ત્યારે તમારે થર્ડ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રી કરવાની, રાઈટ. થર્ડ એન્ટ્રી કરવાની રહેશે. વેન ઇન્સ્ટોલમેન્ટ બીકમ્સ ડ્યુ. સપોઝ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ છે તો હું 1 જાન્યુઆરીના કોઈ પ્રોડક્ટ પરચેસ કરું છું, સેમ ડે એ જ દિવસે ત્યારે ને ત્યારે ડાઉન પેમેન્ટ કરું છું અને એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટથી હું પેમેન્ટ કરીશ હવે, તો એ યર એન્ડ ક્યારે થાય સ્ટુડન્ટ્સ? 1 જાન્યુઆરીએ સ્ટાર્ટ થશે તો 31 ડિસેમ્બર યર મારું કમ્પ્લીટ થશે એટલે તરત જ નેક્સ્ટ 1 જાન્યુઆરી આવે ત્યારે મારો ઇન્સ્ટોલમેન્ટ શું થશે? ડ્યુ, એટલે કે બાકી, રાઈટ. કે હવે મારે ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો છે, રાઈટ. તો ત્યારે હું આ થર્ડ એન્ટ્રી પાસ ઓન કરીશ. વોટ વિલ બી ધ એન્ટ્રી? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ, રાઈટ. જે ઇન્ટરેસ્ટના અમાઉન્ટ છે, તમને મેં પહેલાં પણ વાત કરી સ્ટુડન્ટ્સ, ઇન્સ્ટોલમેન્ટ ક્યારેય ઇન્ટરેસ્ટ વગર હોય નહીં. ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ ઓલવેઝ ઇન્ક્લુડેડ હોય, રાઈટ. આ સમજાય છે? તો જે ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ છે એનાથી તમે આ થર્ડ એન્ટ્રી કરો છો, રાઈટ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ. ચલો આ ખ્યાલ આવે? ક્યારે કરશો? વેન ઇન્સ્ટોલમેન્ટ બીકમ્સ ડ્યુ, કે હા હવે આ ડેટ આવી ગઈ, હવે તમારે પેમેન્ટ કરવાનું છે ત્યારે. ફોર્થ એન્ટ્રી વેન ઇન્સ્ટોલમેન્ટ ઇઝ પેડ. પછી તમે ત્યારે ને ત્યારે એ દિવસે જ્યારે એકચ્યુઅલમાં ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો ત્યારે એન્ટ્રી શું થશે? પે કોને કરો છો સ્ટુડન્ટ્સ? સેલરને. સો વેન્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, રાઈટ. કેશ પે કરો છો કે બેંકથી પે કરો છો? બેંક અકાઉન્ટ શું થશે? ક્રેડિટ. ચલો એ સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ, રાઈટ. સો ધીઝ આર ધ 4 જર્નલ એન્ટ્રીઝ. નેક્સ્ટ નંબર 5 ફોર ચાર્જિંગ ધ ડેપ્રિસિએશન. નાવ સ્ટુડન્ટ્સ અસેટ તમે પરચેસ કરો છો એટલે એના પરનું ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન મીન્સ વોટ? જેને તમે ગુજરાતીમાં કહેતા ઘસારો, બરાબર. જે ઘસારો લાગે છે, ડેપ્રિસિએશન લાગે છે, એમના માટે તમે એન્ટ્રી પર પાસ ઓન કરશો, રાઈટ. ડેપ્રિસિએશન ક્યારે કેલ્ક્યુલેટ થાય સ્ટુડન્ટ્સ? એટ ધ એન્ડ ઓફ ધ યર. તમે જ્યારે તમારા ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર કરો છો ત્યારે ડેપ્રિસિએશન છે કેલ્ક્યુલેટ કરો છો, રાઈટ. તો ડેપ્રિસિએશન માટે એન્ટ્રી તમે શું કરશો? આ તમે 11-12 સ્ટાન્ડર્ડથી એન્ટ્રી કરતા આવો છો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ અકાઉન્ટ. મિલકત ખાતે જ જમા થશે, રાઈટ. સો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ અકાઉન્ટ, રાઈટ. સ્ટુડન્ટ્સ તમે બાયર છો, અસેટ તમારી પાસે છે એટલે તમારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે. લાસ્ટ એન્ટ્રી નંબર 6 for transferring the amount of depreciation and interest to profit and loss account at the end of the year. યર એન્ડ થાય સ્ટુડન્ટ્સ એટલે જે ડેપ્રિસિએશનના અમાઉન્ટ છે એન્ટ્રી નંબર 5ના અને ઇન્ટરેસ્ટના અમાઉન્ટ, રાઈટ, એ જે હશે એ તમારે ક્યાં ટ્રાન્સફર કરવાના રહેશે? પીએનએલ અકાઉન્ટમાં. એના જે લેજર્સ તમે બનાવેલા હશે, ખાતા બનાવેલા હશે, એ ખાતા છે, લેજર્સ છે, એ ક્લોઝ કરી એમની જે બેલેન્સ છે એ તમે ક્યાં ટ્રાન્સફર કરશો? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્યાં મૂકો છો? ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશન તમે એક્સપેન્સ છે તો ક્યાં થાય? પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ થશે, રાઈટ. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ચલો આ બધી એન્ટ્રીઝ છે ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. જો ફરીવાર એકવાર રિપીટ કરું છું. ફર્સ્ટ જ્યારે એગ્રીમેન્ટ થાય ત્યારે, દેટ મીન્સ તમે અસેટ પરચેઝ કરો છો, રાઈટ. ફર્સ્ટ એન્ટ્રી શેના માટે હશે? વેન યુ આર પરચેઝિંગ ધ અસેટ, દેટ મીન્સ અસેટ આવે છે, સો અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ. સેકન્ડ જ્યારે ડાઉન પેમેન્ટ કરો છો ત્યારે કોને કરો છો ડાઉન પેમેન્ટ? વેન્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. થર્ડ જ્યારે ઇન્સ્ટોલમેન્ટ ડેટ આવે સ્ટુડન્ટ્સ પે કરવાની અને ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ થાય ત્યારે થર્ડ એન્ટ્રી ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ. ફોર્થ જ્યારે તમે એકચ્યુઅલમાં ઇન્સ્ટોલમેન્ટ પે કરો, કોને પે કરશો? વેન્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ.
ફિફ્થ એન્ટ્રી, તમે અસેટ પરચેસ કરી છે તો એમના પર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશો. સો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ અકાઉન્ટ. એન્ડ નંબર 6 કે એટ ધ એન્ડ ઓફ ધ યર, વર્ષ પૂરું થતાં તમે ડેપ્રિસિએશન અને ઇન્ટરેસ્ટની જે પણ બેલેન્સ છે એ ક્યાં ટ્રાન્સફર કરો છો? P&L અકાઉન્ટમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ. નાવ અવર નેક્સ્ટ જર્નલ એન્ટ્રીઝ. સ્ટુડન્ટ્સ, તમારે તમારી બુકમાં કઈ રીતે લખવાનું છે બરાબર ધ્યાન આપજો. આજે તમે જ્યારે યુનિટ નંબર 2 હાયર પરચેસ લાસ્ટ જે સ્ટાર્ટ કરો છો ત્યારે આજે આ પીડીએફમાં મેં તમને જે પણ લખાવેલું છે, રાઈટ, અહીંયા આપણે જે પણ ડિસ્કસ કર્યું છે ફર્સ્ટ લેક્ચરથી લઈને આજના ફર્સ્ટ લેક્ચરથી, રાઈટ, આજનો ફર્સ્ટ લેક્ચર અને આ સેકન્ડ લેક્ચર બંનેમાં અહીંયા જે પણ તમે રીડ કરીને સમજેલું છે એ બધું તમારી બુકમાં લખવાનું છે. યાદ રાખજો, બધું વ્યવસ્થિત રીતે તમારી બુકમાં નોટ ડાઉન કરજો. અને હા, આ જર્નલ એન્ટ્રીઝ તમે લખવાનું સ્ટાર્ટ કરો એટલે વ્યવસ્થિત રીતે અલગ પેન વ્યવસ્થિત યુઝ કરી અને પ્રોપરલી નોટ ડાઉન કરજો કે હાયરની બુક્સમાં કેટલી જર્નલ એન્ટ્રીઝ થશે? 6. અને વેન્ડરની બુક્સમાં એટલે કે સેલરની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ છે કઈ રીતે થશે, રાઈટ. સો નાવ વી આર સ્ટડીંગ ધ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર. વેન્ડર મીન્સ સેલર. ઇફ યુ આર ધ સેલર, હવે તમે એમ વિચારો કે તમે સેલર છો, તમે પ્રોડક્ટ સેલ કરો છો, તો બિંગ અ સેલર તમે તમારી બુકમાં એન્ટ્રીઝ કઈ પાસ ઓન કરશો? ફર્સ્ટ જર્નલ એન્ટ્રી, વેન હાયર પરચેસ એગ્રીમેન્ટ ઇઝ મેડ. ટાઇટલ એ જ છે સ્ટુડન્ટ્સ કે જ્યારે તમે સેલ કરો છો પ્રોડક્ટ, કોને સેલ કરો છો? હાયરરને એટલે કે પરચેઝરને. સો હાયરર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. તમારા માટે તો આ શું છે? પ્રોડક્ટ સેલ કરો છો ને તમે, તો તમારા માટે તો શું થશે? સેલ્સ. સો હાયરર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. રાઈટ. ફર્સ્ટ એન્ટ્રી સિમ્પલી તમારે સેલ્સની કરવાની છે જે તમે 11-12થી અત્યાર સુધી કરતા આવો છો, રાઈટ. સેકન્ડ એન્ટ્રી ફોર ધ ડાઉન પેમેન્ટ ઓન સાઇનિંગ ધ એગ્રીમેન્ટ. તમે જ્યારે પ્રોડક્ટ સેલ કરો છો હાયર પરચેસ સિસ્ટમથી એટલે તમને તરત જ બાયર તરફથી શું મળશે? ડાઉન પેમેન્ટ. તમને ડાઉન પેમેન્ટ રિસીવ થાય છે, કેશ મળે છે, રાઈટ. તો કેશ તમને રિસીવ થાય તો એન્ટ્રી શું થાય? બેંક અકાઉન્ટ ડેબિટ. કોના તરફથી મળે છે? હાયરર તરફથી. સો ટુ હાયરર્સ અકાઉન્ટ ક્રેડિટ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રોકડ ખાતે ઉધાર એમ કરતાં બેંક ખાતે ઉધાર કેશ આવે તો અહીંયા એ જ છે, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ હાયરર્સ અકાઉન્ટ, રાઈટ. થર્ડ એન્ટ્રી અગેન વેન ઇન્સ્ટોલમેન્ટ્સ બીકમ ડ્યુ. જ્યારે ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ થાય ત્યારે ટાઇટલ એ જ છે સ્ટુડન્ટ્સ બધી એન્ટ્રીઝના, પણ એન્ટ્રીઝ છે એ થોડી ચેન્જ થશે. ઇન્સ્ટોલમેન્ટ ડેટ આવે, તમને ખ્યાલ છે કે હવે બાયર છે એ ઇન્સ્ટોલમેન્ટ પે કરશે, તો ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ થાય ત્યારે વેન્ડર પોતાની બુકમાં શું એન્ટ્રી કરશે? હાયરર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. હાયરર્સ અકાઉન્ટ વિલ બી ડેબિટેડ. વાય? બિકોઝ ધે આર યોર વન ટાઈપ ઓફ ડેટર. એ તમારા માટે એક પ્રકારના ડેટર્સ છે, દેવાદાર છે. તમારે એમની પાસેથી અમાઉન્ટ છે કલેક્ટ કરવાની છે, પૈસા છે એ લેવાના છે. સો હાયરર્સ અકાઉન્ટ વિલ બી ડેબિટેડ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, રાઈટ. એન્ટ્રી નંબર 4 એ જ છે વેન ઇન્સ્ટોલમેન્ટ ઇઝ રિસીવડ. અહીંયા તમે વેન્ડર છો એટલે તમને ઇન્સ્ટોલમેન્ટ શું થશે? રિસીવ થશે, રાઈટ. બાયર છે પે કરતા, તમને અહીંયા શું થાય? રિસીવ. તમને અમાઉન્ટ રિસીવ થાય તો એન્ટ્રી શું કરશો? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ હાયરર્સ અકાઉન્ટ. હાયરર તરફથી મળે છે એટલે એમનું અકાઉન્ટ શું કરશો? ક્રેડિટ, રાઈટ. એન્ટ્રી નંબર 5 ફોર ચાર્જિંગ ધ ડેપ્રિસિએશન. સ્ટુડન્ટ્સ, તમે વેન્ડર છો, સેલર છો, તમે પ્રોડક્ટ સેલ કરી દીધી, એનું પોઝેશન છે એ બાયરને આપી દીધું, તો હવે તમે અસેટનું ડેપ્રિસિએશન તમારી બુકમાં લખો. જસ્ટ ગીવ મી એન આન્સર. એક આન્સર આપો આ, રાઈટ. તમે કોઈને અસેટ આપી દીધી, સેલ કરી દીધી, બરાબર, પોઝેશન પણ આપી દીધું છે, તો હવે એ અસેટનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાની રિસ્પોન્સિબિલિટી તમારી હોય? નો, રાઈટ. એટલે આ ફિફ્થની આપણે કોઈ એન્ટ્રી આવે નહીં, અહીંયા લખેલું છે નો એન્ટ્રી, રાઈટ. દેટ મીન્સ કે ડેપ્રિસિએશનની એન્ટ્રી વેન્ડરની બુક્સમાં આવશે નહીં. એનું રીઝન જો તમને ખ્યાલ હોય તો આ ગોખવાની જરૂર ન પડે. બાયર પાસે અસેટ છે તો નેચરલ છે સ્ટુડન્ટ્સ, ડેપ્રિસિએશન હવે બાયર જ કેલ્ક્યુલેટ કરશે, રાઈટ.
જ્યારે વેન્ડર પાસે હવે અસેટ નથી તો એ ડેપ્રિસિએશન શું કામ કેલ્ક્યુલેટ કરે? આ ખ્યાલ આવે છે? તો વેન્ડરની બુક્સમાં ડેપ્રિસિએશનની એન્ટ્રી થશે નહીં. લાસ્ટ નંબર 6, ફોર ટ્રાન્સફરિંગ ધ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ટુ P&L અકાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર. તમે જ્યારે ઇન્ટરેસ્ટનું અકાઉન્ટ ક્લોઝ કરી અને P&L અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો ત્યારે એન્ટ્રી શું કરશો? ઓકે સ્ટુડન્ટ્સ, તમે વેન્ડર છો, તમે સેલર છો, તો તમને તો ઇન્ટરેસ્ટ શું થશે? રિસીવ થશે, મળશે ઇન્ટરેસ્ટ, રાઈટ? તો રિસીવ થાય, ઇન્કમ છે, તો P&L અકાઉન્ટમાં ક્યાં આવે? ક્રેડિટ સાઇડ આવે ઇન્કમ, રાઈટ? સો અહીંયા એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ચલો આ સમજાય છે? ઓકે, આપણે બાયરની બુક્સ હોય, પરચેઝરની બુક્સ હોય તો એમાં બે અકાઉન્ટ ક્લોઝ કરતા હોય, એક ઇન્ટરેસ્ટ અને બીજું ડેપ્રિસિએશન. જ્યારે અહીંયા તો એક જ અકાઉન્ટ આવે, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. વાય? બિકોઝ ડેપ્રિસિએશન ઇઝ નોટ ટુ બી કેલ્ક્યુલેટેડ ઓવર યર. આ ખ્યાલ આવે છે? દેટ મીન્સ કે વેન્ડરની બુક્સમાં, સેલરની બુકમાં નંબર ઓફ એન્ટ્રીઝ કેટલી થશે? ઓનલી 5. હવે યાદ રહીએ સ્ટુડન્ટ્સ, બરાબર યાદ રાખજો. ફર્સ્ટ એન્ટ્રી બંનેની બુક્સ હોય સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ એન્ટ્રી શેની હશે? વેન એગ્રીમેન્ટ ઇઝ મેડ. સેકન્ડ એન્ટ્રી ડાઉન પેમેન્ટ. થર્ડ એન્ટ્રી ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ થાય ત્યારે. ફોર્થ એન્ટ્રી ઇન્સ્ટોલમેન્ટનું પેમેન્ટ થાય ત્યારે. ફિફ્થ એન્ટ્રી ડેપ્રિસિએશન હોય તો, બરાબર? અને સિક્સ્થ એન્ટ્રી ડેપ્રિસિએશન અને ઇન્ટરેસ્ટ ક્લોઝ કરી P&Lમાં ટ્રાન્સફર કરો છો. ચલો આ ખ્યાલ આવે? ઇન શોર્ટ, હાયરની બુક્સમાં એટલે કે બાયરની બુક્સમાં નંબર ઓફ એન્ટ્રીઝ કેટલી થશે સ્ટુડન્ટ્સ? 6 એન્ટ્રી. અને વેન્ડરની બુક્સમાં દેટ મીન્સ સેલરની બુક્સમાં નંબર ઓફ એન્ટ્રીઝ કેટલી થશે? 5, રાઈટ? ચલો અહીં સુધી યાદ રહીએ સ્ટુડન્ટ્સ. જર્નલ એન્ટ્રીઝ છે એ ગોખતા નહીં, વ્યવસ્થિત રીતે એની એક સિક્વન્સ છે, આ જે સિક્વન્સ છે બરાબર લાઈનમાં, એ યાદ રાખજો સમજીને, બરાબર? ઓકે, બંનેની બુક્સની જર્નલ એન્ટ્રીઝ તમારી બુકમાં તમે વ્યવસ્થિત રીતે લખી નાખજો સ્ટુડન્ટ્સ. આ જ રીતે હેડિંગ આપી એન્ટ્રીઝ વચ્ચે લખી લેવાની. બુકમાં અહીં સુધી લખ્યા પછી તમારે નેક્સ્ટ હેડિંગ આપવાનું છે મેથડ્સ ફોર કેલ્ક્યુલેશન. આપણે હાયર પરચેઝ સિસ્ટમ યુનિટમાં ટોટલ 7 મેથડ્સ છે સ્ટડી કરવાની છે. કેટલી મેથડ્સ છે? 7 મેથડ્સ, રાઈટ? કઈ કઈ મેથડ્સ છે એ મેથડ્સનું મેં તમને લિસ્ટ લખાવેલું છે. મેથડ નંબર 1, વેન કેશ પ્રાઇસ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બોથ આર ગિવન. સ્ટુડન્ટ્સ, ખાલી બેઝિક આઈડિયા આપું છું, સમજો. જો તમને ક્વેશ્ચનમાં કેશ પ્રાઇસ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ બંને આપેલા હોય, કેશ પ્રાઇસ મીન્સ પ્રોડક્ટની પરચેસ પ્રાઇસ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ બંને આપેલા હોય તો એ મેથડ કઈ છે? ફર્સ્ટ. સેકન્ડ મેથડ, વેન ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ અમાઉન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ. આપણે એક વાત કરી સ્ટુડન્ટ્સ કે ઇન્સ્ટોલમેન્ટમાં ઓલવેઝ ઇન્ટરેસ્ટ શું હશે? ઇન્ક્લુડેડ. ઇન્સ્ટોલમેન્ટ ક્યારેય વિધાઉટ ઇન્ટરેસ્ટ હોય નહીં. આ આપણી મેથડ શું છે? જો તમને ક્વેશ્ચનમાં એવા ઇન્સ્ટોલમેન્ટ આપે કે જેમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ નથી, ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ઇન્ક્લુડેડ નથી, તો એ મેથડ કઈ છે? મેથડ નંબર 2. થર્ડ મેથડ, વેન કેશ પ્રાઇસ ઇઝ નોટ ગિવન. કેશ પ્રાઇસ તમને ક્વેશ્ચનમાં આપેલી જ નથી, એ મિસિંગ છે, એ ફાઇન્ડ આઉટ કરવાની છે, તો એ મેથડ કઈ થશે? 3. મેથડ નંબર 4, વેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ગિવન. જો તમને ક્વેશ્ચનમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ન આપેલા હોય, દેટ મીન્સ એ મિસિંગ હોય, તો મેથડ નંબર 4. 5, વેન કેશ પ્રાઇસ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બોથ આર નોટ ગિવન. બંનેમાંથી કાંઈ નથી, પ્રોડક્ટની કેશ પ્રાઇસ અને પ્રોડક્ટના રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ બંને ક્વેશ્ચનમાં નથી, તો એ મેથડ કઈ થશે? મેથડ નંબર 5. નંબર 6, ફાઇન્ડિંગ આઉટ કેશ પ્રાઇસ ફ્રોમ એન્યુઇટી ટેબલ. એક એન્યુઇટી ટેબલ તમારે બેઝિક છે સ્ટુડન્ટ્સ, એ સમજવાનું રહેશે. ત્યારે જો તમને આપે એન્યુઇટી ટેબલથી એન્યુઇટી વેલ્યુ આપેલી હોય પ્રોડક્ટની, તો એના પરથી કેશ પ્રાઇસ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? એ મેથડ. એન્ડ નંબર 7, કેલ્ક્યુલેશન ઓફ રિઝર્વ ફોર આફ્ટર સેલ સર્વિસ. જ્યારે તમે આફ્ટર સેલ સર્વિસ આપતા હોય પ્રોડક્ટમાં, રાઈટ, પ્રોડક્ટ સેલ કર્યા પછી તમે કોઈ સર્વિસીસ આપતા હોય ત્યારે એના માટે એક રિઝર્વ ક્રિએટ થશે. એ મેથડ એ કઈ છે? મેથડ નંબર 7.
ટોટલ કેટલી મેથડ્સ થઈ સ્ટુડન્ટ્સ? 7. બધી એમનેમ જ યાદ રહી જાય સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ શું છે? કેશ પ્રાઇસ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બોથ આર ગિવન, બંને આપેલા હશે. સેકન્ડ મેથડ, તમારા ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ નથી. થર્ડ મેથડ, વેન કેશ પ્રાઇસ ઇઝ નોટ ગિવન. ફોર્થ, વેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ગિવન. ફિફ્થ, વેન કેશ પ્રાઇસ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બોથ આર નોટ ગિવન, બેમાંથી કંઈ નથી. રાઈટ. નંબર 6, એન્યુઇટી ટેબલવાળી મેથડ. અને નંબર 7, આફ્ટર સેલ સર્વિસ માટે રિઝર્વ ક્રિએટ કરશો તો એ મેથડ. ચલો, આ મેથડ્સ ખ્યાલ આવે? તમારી બુકમાં લિસ્ટ છે, લખી નાખજો. રાઈટ. દેન આફ્ટર સ્ટુડન્ટ્સ, રિક્વાયર્ડ લેજર્સ. તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછે છે? એક્ઝામમાં તમને ક્વેશ્ચન છે આપેલ હશે, એ ક્વેશ્ચન પરથી તમારે પહેલાં તો કેલ્ક્યુલેશન્સ છે કરવાની રહેશે, અને કેલ્ક્યુલેશન થઈ જાય સ્ટુડન્ટ્સ પછી તમને ક્વેશ્ચનમાં જે રીતે પૂછે છે એ રીતે તમારે જર્નલ એન્ટ્રીઝ અને લેજર્સ છે પ્રિપેર કરવાના રહેશે. જો તમને એમ ક્વેશ્ચનમાં પૂછે કે ડ્રાફ્ટ જર્નલ એન્ટ્રીઝ ઇન બોથ ધ બુક્સ, બંનેની બુકમાં જર્નલ એન્ટ્રીઝ લખો, તો ખાલી એન્ટ્રીઝ લખવાની. જો તમને એમ કહે કે એકની બુકમાં જર્નલ એન્ટ્રીઝ લખો, એકની બુકમાં લેજર્સ પ્રિપેર કરો, લેજર્સ મીન્સ ખાતા બનાવવા, તો તમારે એમાં જે પણ લેજર્સ કે પ્રિપેર કરવાના રહેશે. મેક્સિમમ હાયરરની બુક્સમાં કેટલા લેજર્સ બને અને વેન્ડરની બુકમાં કેટલા લેજર્સ બને એ હું તમને સમજાવું છું. રાઈટ. રિક્વાયર્ડ લેજર્સ મેક્સિમમ કેટલા બનાવવાના થશે તમારે સમ કેલ્ક્યુલેટ કરતી વખતે? તો કે ઇન ધ બુક્સ ઓફ હાયરર, જો હાયરરની બુક્સમાં એટલે કે પરચેઝરની બુક્સમાં લેજર બનાવો છો તો ફર્સ્ટ થશે અસેટ અકાઉન્ટ, તમે જે અસેટ પરચેસ કરો છો એનું લેજર. સેકન્ડ, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. થર્ડ, ડેપ્રિસિએશન અકાઉન્ટ. એન્ડ ફોર્થ, વેન્ડર્સ અકાઉન્ટ. મેક્સિમમ હાયરરની બુક્સમાં આ 4 લેજર્સ છે તમે કદાચ બનાવી શકો. રાઈટ. પછી તમને જે રીતે ક્વેશ્ચનમાં પૂછે એ જ લેજર્સ અને જર્નલ એન્ટ્રીઝ તમારે પ્રિપેર કરવાના. રાઈટ. નેક્સ્ટ છે ઇન ધ બુક્સ ઓફ વેન્ડર. વેન્ડર મીન્સ સેલર. સેલરની બુક્સમાં જો તમને લેજર્સ પ્રિપેર કરવાનું કહે છે તો તમે મેક્સિમમ કેટલા કરી શકશો? 2. ફર્સ્ટ વન, હાયરર્સ અકાઉન્ટ એટલે કે પરચેઝર્સ અકાઉન્ટ, અને સેકન્ડ છે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. રાઈટ. ચલો, અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ પણ લખી લેજો તમે લિસ્ટ. ચલો, અહીં સુધી ખ્યાલ આવે? એક્ઝામમાં તમારે ક્વેશ્ચન પરથી કેલ્ક્યુલેશન કરવાની, અને કેલ્ક્યુલેશન કર્યા પછી તમને જે પણ રીતે ક્વેશ્ચનમાં પૂછે કે જર્નલ એન્ટ્રીઝ લખો તો એ લખવાની, લેજર્સ પ્રિપેર કરો તો એ કરવાના, હાયરરની બુક્સમાં કરો તો એ રીતે, વેન્ડર્સની બુકમાં કહે તો એ રીતે, બંનેની બુકમાં કહે તો એ રીતે. બરાબર? તમને જે રીતે ઇન્સ્ટ્રક્શન હોય એ રીતે તમારે એન્ટ્રીઝ અને લેજર્સ છે પ્રિપેર કરવાના રહેશે. એન્ટ્રીઝ મેં તમને લખાવી દીધી સ્ટુડન્ટ્સ. લેજર્સ છે એ એકદમ ઇઝી છે. જો તમને જર્નલ એન્ટ્રીઝ આવડશે તો એના ઉપરથી તમારે લેજર્સ છે બનાવવાના. તમે 11th-12thમાં ઓલરેડી સ્ટડી કરેલ છે. ખાતા કઈ રીતે બનાવવા, ખાતામાં ખતવણી કઈ રીતે કરવી, આમ નોંધ પરથી ખાતા તમે તૈયાર કરી શકો તો એ જ કરવાનું છે. જર્નલ એન્ટ્રીઝના બેઝિસ પર તમારે લેજર્સમાં પોસ્ટિંગ છે એ કરવાનું રહેશે. ઇઝ દેટ ક્લિયર? ચલો, એ સુધી સમજાય છે સ્ટુડન્ટ્સ? અહીંયા તમારા યુનિટ નંબર 2નો થિયરિટિકલ પોર્શન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. રાઈટ. અહીંયા તમારા યુનિટ નંબર 2ની થિયરી છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર? આ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો. ટેક્સ્ટ બુકમાં તમને 2 મેથડ્સથી જર્નલ એન્ટ્રીઝ છે આપેલ છે. આપણે 2 મેથડ્સ નથી કરવાની સ્ટુડન્ટ્સ, આપણે એક જ મેથડથી જર્નલ એન્ટ્રીઝ છે કરવાની છે, અને એ મેં તમને અહીંયા લખાવી દીધી છે. આ એન્ટ્રી સિવાય એક કંઈ બીજી એન્ટ્રી આવશે નહીં. બરાબર? એટલે આ એન્ટ્રીઝ છે વ્યવસ્થિત રીતે લખી લેજો. એન્ટ્રીઝ આવડશે તો એના પરથી લેજર્સ છે બનાવી શકશો, અધરવાઇઝ નહીં. રાઈટ. સો નોટ ડાઉન ધીઝ લેજર્સ. So students, here with this we are ending up this session. અહીંયા તમારો આ સેશન આજે કમ્પ્લીટ કરીએ છીએ. ફ્રોમ નેક્સ્ટ સેશન, હવે જ્યારે પણ આપણો નેક્સ્ટ સેશન આવશે ત્યારથી આપણે મેથડ પ્રમાણે બધા સમ્સ છે કેલ્ક્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. 7 મેથડ્સ છે, 1 by 1 એક પછી એક મેથડ લેશું. પહેલાં ફર્સ્ટ મેથડના સમ, પછી સેકન્ડ મેથડ, પછી થર્ડ મેથડ, એ રીતે. બરાબર? થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.